ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત અને કાર્યકરોને પ્રશિક્ષિત કરવાના હેતુથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનનો આરંભ કરાયો છે। મહાઅભિયાન અંતર્ગત જિલ્લાના તમામ 14 મંડળોના આગામી 7 દિવસ સુધી પ્રશિક્ષણ તાલીમ વર્ગોનું આયોજન અંકલેશ્વર બોરભાઠા બેટ સ્થિત તપોવન આશ્રમ ખાતે કરવામાં આવ્યું છે। પ્રશિક્ષણ અભિયાનના પ્રથમ દિવસે જંબુસર નગર અને તાલુકા મંડળના પ્રશિક્ષણ તાલીમ વર્ગનો વિધિવત પ્રારંભ થયો હતો। આ તાલીમ વર્ગમાં જોડાયેલા હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકરો તપોવન આશ્રમ ખાતે 24 કલાક રાત્રિ રોકાણ સાથે સઘન તાલીમ મેળવશે। આ જ રીતે જિલ્લાના તમામ 14 મંડળોની પ્રશિક્ષણ શિબિર આગામી 7 દિવસમાં પૂર્ણ કરાશે। ભરૂચ જિલ્લા ભાજપ મંડળ પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, મહામંત્રી પરેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી, નરેન્દ્રસિંહ પરમાર, ધારાસભ્ય અરુણસિંહ રણા, ડી.કે. સ્વામી, ઉપપ્રમુખ નિરલ પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા, યોગેશ પટેલ, યુથ પ્રમુખ શક્તિસિંહ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસે તેઓની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી દીપ પ્રાગટ્ય બાદ જંબુસર તાલુકા અને શહેર મંડળના તમામ હોદ્દેદારો અને કાર્યકરોના તાલીમ વર્ગનો શુભારંભ કરાયો હતો। આજે બુધવારે આમોદનગર અને તાલુકા મંડળના પ્રશિક્ષણની શરૂઆત થઈ હતી। એટલે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ અને એની ઉજવણી, આ બલિદાન દિવસ સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટી તરફથી કાર્યક્રમો આપવામાં આવેલા છે અને એના ઉપલક્ષમાં આજે ભરૂચ જિલ્લાનો કાર્યક્રમ, અહીં જે કાર્યશાળા છે તપોવન આશ્રમ બોરભાઠા બેટ અંકલેશ્વર મુકામે, અહીં આજે ભરૂચ જિલ્લાના સમગ્ર કાર્યકરો, પદાધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યશ્રી અને જિલ્લાની સમગ્ર ટીમ આજે આ શ્રદ્ધાંજલિનો, એમનો પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવા માટે ઉપસ્થિત રહ્યા છે। એટલે સૌને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જીવનમાંથી, એમના જીવનમાંથી પ્રેરણા લઈ અને એમના જેવું જીવન જીવવું અને દેશ માટે મરી ફીટવું, એ જ સંકલ્પ